આનાથી લોકો આપણને ઓળખે છે યાર. અસ્સલામુઅલૈકુમ ગાઈસ. તો હું અત્યારે બેઠો છું અને ચાય પીતા છે અમે સલાદરા ગામમાં, રાઈટ. મારી બાજુમાં સુહેલભાઈ છે અને આ ખુરશી પર આપણા મુબારકભાઈ બેઠેલા છે. તો ગાઈસ, હું તમને એક વસ્તુ બતાવવા આવેલો છું. શાદીના પ્રસંગે જે ઘોડા ડાન્સ માટે જે આપણે જોતા છે, હવે એ જનરલી દરેક જગ્યાએ મળતા નથી, રાઈટ. તો અમે આજે શોધ કરી કે આપણા આજુબાજુના વિસ્તારમાં ડાન્સ કરતા ઘોડા ક્યાં અવેલેબલ છે, રાઈટ. તો એ માહિતી તમને ફૂલફિલ કરાવું એ માટે હું સ્પેશિયલ મેં સર્ચ કર્યું તો મને સુહેલભાઈનો રેફરન્સ કોઈ આપ્યો. તો મને થયું કે ચાલો આજે આપણે ફ્રી ટાઈમ છે તો સુહેલભાઈને આપણે ઘોડા જોવા આજે જવાનું છે. તો આજે અમે સાંજનો ટાઈમ છે તો નીકળેલા છે. બરાબર છે. તો ગાઈસ, અત્યારે ચાય પી લીધી, બિલકુલ કડક ચાય હતી, ફ્લેવર વાળી. અને મુબારકભાઈ ફર્સ્ટ ક્લાસ વાતો કરતા છે મોજમાં. સુહેલભાઈ, હા ભાઈ, વરસાદ કેવું છે? એક નંબર. તો આ સુહેલભાઈ આપણને આ ડાન્સ ઘોડા જ્યાં જોવા આવેલા છે એની થોડીક ડિટેલ તમને આપશે. તો આ ઘોડા વિશે તમારી શું કહેવું છે, આ ડાન્સ ઘોડા વિશે? ને આ બિઝનેસ ક્યારે ચાલુ કર્યો ને ધંધો કેવો ચાલે, લોકોની શું ડિમાન્ડ છે? બિઝનેસની અંદર એવું છે કે મારા બાપ દાદાથી પહેલાંનો બિઝનેસ છે. અને બીજી એક વાત કે મારો ફેમસ હોર્સ છે નવાબ. હા, એને નવાબ વનથી ઓળખાય છે. અને એની ઉંમર આજે 17 વર્ષ થઈ ગઈ છે અને પબ્લિકમાં એની ચાહક ઘણી છે. વેરી ગુડ. બરાબર ને. ત્યાર પછી બીજો એક હોર્સ તૈયાર કરેલો છે, તેનું નામ છે નવાબ 2. હા. અને અત્યારે માર્કેટની અંદર અપમાં જઈ શકે એવી શક્યતા નવાબ 2ની છે. અચ્છા. અને પબ્લિકની ચાહક અને પબ્લિક જે અત્યારે મને ડિમાન્ડ કરે છે એ પ્રમાણે પબ્લિકને કામ કરીને આપવાનું છે આપણે. બરાબર છે. અને મોટા નવાબ કેટલા વર્ષો થયા નવાબ 2 ને અત્યારે આ રનિંગ બીજું વર્ષ ચાલી રહ્યું છે. ઓકે. તો ગાઈસ, આપણે નવાબ 1 અને નવાબ 2 એટલે નામમાં કન્ફ્યુઝ ના થતા, આ બે ઘોડાના આપણે શું કહેવાય ટેગ નેમ આપેલા છે સુહેલભાઈએ. હા સુહેલભાઈ. હા બોલ. તો શું છે હેલ્થી ને શું છે ઘોડાને? બોડી ફિટનેસમાં તો ખાધા ખોરાકીને બધું. ખાધા ખોરાકીની અંદર અત્યારે ચણા આપું છું, પછી ઘઉં આપું છું, અને બીજું જે કંઈ બી આ ચારા વિશે જે કંઈ છે પ્રેક્ટિકલ, પણ મેન વસ્તુ એનું અનાજ છે. અને બોડી ફિટનેસ તો અલ્લાહના ફડલો કરમથી પહેલેથી હેલ્થી જ છે ઘોડા આપણે. અને માર્કેટની અંદર આપણું નામ પહેલેથી હેલ્થી ઘોડાથી છપાયેલું છે કે ભાઈ સુહેલભાઈના ઘોડા એટલે ફૂલ ફિટનેસમાં રહે છે. તો ગાઈસ, હવે આપણે ઘોડા ચેક કરી લઈએ અને એના ઉપર બેસીએ અને જોઈએ કે મતલબ કે ઘોડાની સવારી કેવી છે, શું છે શું નહીં. એટલે આવેલા છે તો એવું કે જરા 2 મિનિટ એની હોર્સ સવારી કરીએ. ઠીક છે. જુઓ તો ખરા યાર, બહુ હેલ્થી હોર્સ. મારો ફર્સ્ટ હોર્સ છે નવાબ 1. આનાથી લોકો આપણને ઓળખે છે, નવાબ 1. એની આંખો ચાઇનીઝ જેવી લાગતી. હા, ચાઇનીઝ ટાઈપ આઈસ. એને ઘોડાઓની લાઈનમાં એને જય મંગલ કહે છે. અચ્છા. કઈ નસલનો છે સુહેલભાઈ? એ મારવાડી નસલમાં છે. પ્યોર મારવાડ કે એમાં ચોટીલો મારવાડ છે. કેમેરો થોડો નજીક લાવો તો મારવાડી નસલ દેખાશે તમને. કાન સુધી લાવો. મારવાડી નસલનો છે આ પ્યોર. તો ગાઈસ, હોર્સ સવારી પૂરી થઈ છે અને રિયાલિટી કહો તો મજા આવી. ઘોડા એમના ખરેખર એમણે જે આગળ કીધું એ પ્રમાણે હેલ્થી છે. તો સુહેલભાઈ, આપણે આ બુકિંગ કરાવવું હોય, શાદીનો પ્રસંગ હોય, વોટેવર, તો લોકો તમને કઈ રીતે કોન્ટેક્ટ કરે? ઓનલાઈન કરે, ટેલિફોનિક, કઈ રીતની સુવિધા છે? એમાં એવું છે કે અમુક લોકો એડવાન્સની અંદર 2-3 મહિના પહેલાં પણ બુકિંગ કરાવે છે. ટેલિફોનિક. અને એની અંદર જે પેમેન્ટ આ લોકો એડવાન્સ નાખે છે એ ગૂગલ પે થી કરે છે. અને ત્યાર પછી મેં મારી બુક ડાયરીની અંદર એમની એન્ટ્રી આપું છું. અચ્છા. ને ચાર્જીસ જે પ્રમાણેની રિક્વેસ્ટ હોય એ પ્રમાણેના અલગ અલગ ચાર્જીસ હોય? હા, ભરૂચ જિલ્લાની આજુબાજુના હોય તો 14-15 હજાર રૂપિયા ચાર્જ છે આપણો. અચ્છા. અને ભરૂચ જિલ્લાની બહાર જાય તો જેવો રૂટ હા એ રીતના મેન્ટેન. એટલે ગાઈસ, જેટલો નજીકનો આસપાસનો વિસ્તાર હોય એટલે એ પ્રમાણે ચાર્જીસ બિલો 15K ની આજુબાજુ હોય. અને જો કદાચ ટ્રાન્સપોર્ટ ભરૂચની બહાર આઉટ ઓફ સિટી હોય કે પછી આઉટ ઓફ સ્ટેટ પણ હોય, માનો કે રાજસ્થાન કે મહારાષ્ટ્ર, તો પછી એનો ચાર્જીસ એ રીતનો રહેશે. ને મારે રહેવાનું છે વાગરા તાલુકો, સલાદરા ગામ. ને સલાદરા ગામની અંદર સોહેલભાઈ ઘોડાવાળાથી જ મને ઓળખે છે બધા. ઓકે.
અને જિલ્લો મારો ભરૂચ છે. સુહેલભાઈ તમારો નંબર શું છે? 9825450585. ઓકે, તો નંબર તમે નોટ કરી લીજો, અને કોઈ પણ દિવસ શાદીનો પ્રસંગ હોય કે વોટેવર કોઈ બી ફંક્શન હોય, યા પછી તમને શોખથી હોર્સ સવારી કરવી હોય, તો આ સુહેલભાઈનો નીચે જે આ નંબર છે એ નંબર પર તમે એમને કોન્ટેક્ટ કરજો. સુહેલભાઈ ઓલ ટાઈમ અવેલેબલ જ છે. અને બંને જો નવાબ જે હોર્સ છે એ ફ્રી હશે તો ડેફિનેટલી સર્વિસ તમને ઓન ટાઈમ તમારી રિક્વેસ્ટ પ્રમાણે મળવાની છે, રાઈટ? તો ગાઈસ, સુહેલભાઈના જે ઘોડા છે એ ઘોડા આ જોઈ લો તમે, નવાબ 1 ને 2 તમારી પાછળ છે, રાઈટ? તો અત્યારે ખાવાનો સમય છે, અનાજ ને એવું થોડું ખાવાનું જબરજસ્ત મજબૂત છે, જુઓ છે કે નહીં?